ઘેરે કોંબા પાણી પાઈને આવો ને તારે હું તને મળતો તા જસી સુધી કેમ જસમતથી નહીં આવ્યા હોય આટલી બધી કેમ મને વાત લાગી છે એ બજારમાં આવે એ ટોળા વિંધતો આવે એ બજારમાં આવે એ ટોળા વિંધતો આવે એ બધા પાપના નકી મારું એમની આ તમે ક્યાં જાવ છો યુદ્ધમાં ઓ બાપૈયા હું તમને નહીં જવા દઉં એ આનો હું તમને દૂધ લેવા નહીં જવા દઉં શેની વાત કરે દૂધ લેવા અરે દૂધ લેવા નથી જાતો હું ધીંગાણામાં જાઉં હા મને આ ધીંગાણામાં જાવ તો વાંધો નહીં તમે જાવ છો ને 2 દિવસ તક તુરિયાનું શાક આવે છે રીંગણા લેવા જાવ છો પરેલા રીંગણાનું આખા રીંગણાનું શાક બનાવી નાખો અરે રીંગણા નથી લેવા જાતો અરે બાંધવા જાઉં છું બાંધવા સવારે વહેલા 4 વાગ્યા મળે છે બસ બગસરા શેની વાત વિસાવદર બાટવા ઠેઠ બોટાદ ઉતારી નાખી ઠેઠ રોયસા આવી જાય અરે શેની બસની વાત કરે બસ આવશે હવે અરે બસની વાત નથી કરતો ભાઈ ઉમે મારે જવાનું જ છે હવારમાં પણ તું છે ને હું બાંધવા જાઉં છું ઓહો ટોપી પહેરીને ક્રિકેટ રમવા જાવ છો અરે આ તો કોઈ ભાઈની છે પડતો કઈ ખબર પડતી પણ હું પણ તમે ક્યાં જાવ એ તો કહો યુદ્ધ કરવા માટે જાવ યુદ્ધ કરવા એ ધીમો બોલને હું કઈ બેરી નથી ઓ યુદ્ધમાં જાવ છો લડાઈ કરવા જાવ છો તો ભૈયા હું નહીં જવા દઉં ઈ તમે યુદ્ધમાં જા આહા બાપુયા જુદ કેટલું બધું માણસો હોય ઈ તલવારની વડા અને ઈ તમારા પેર કાંઠા ભાથામાંથી નીકળે અને તમારું તેર ક્યાં જાય ક્યાં ગઈ એ અંદર સાથે મારા વિહામાં મારા જવતલિયા મારા પેટ મારી માં છો એ હા હું મારી માને કીધું જસમત છો ને હું છું દિવાળી તું કે ને દીકરા એઠો રે મોહી એ કોંતા અભિમાનીઓને વાગે એમ નહીં
રાખડી બાંધો આપણે બેન ભાઈ ના થાય ઈ આખી વાત છે હું તને રાખડી બાંધું તું મારો ભક્ત પહેલો થા મારો જવતલિયો થા મારો વીર થા એટલા માટે મારે તને રાખડી ન બંધાય તું શું જસમાં તને હું શું દિવાળી તને યુદ્ધમાં તો હું નહીં જવા દઉં ભાઈ અને હું થાવ છું તું મને મારો પેટ કેસ એટલે હું તારો પેટ સૌ ના ના તું તો જસવંત છી નહીં હું તો તારો ધગધગતો ધણી એ હજી ક્યાં તું ચાર ફેરા ફેરો મારી આવી તો હવે તો પાકું નથી એમ છે એમ છે હવે આપણે બોલો કે એવું છે આ 100 રૂપિયા મોજ ના આપણે હા નહીં આપણા ધીરુભાઈ અને મારે ભૂપતભાઈ ભૂપતભાઈ. પ્લેટા વાળા ઓ વાળા આ બનાવી ભાઈને 101 રૂપિયા 60 રૂપિયા આવે ભાઈ ભાઈ આરો પ્રમાણ બેઠા હા. પ્રમાણ હે તું ના જમે બાપ જા હે તમારે એ ના બોલ છે તો બાદશાહ છો હું બાદશાહ નથી નવરા હોય તો અંદર આથી બહાર આવજો પૈસા લેવા બોલાવે છે માં છે એમને મારે તો ભેગું કેમ કરવું અહીંયા ગીત ગાવા કાંઈ પૈસા અરે જાતે હો પરદેસ જાતે નથુભાઈ તરફથી 100 રૂપિયા અમારે કિરણભાઈ અને ધીરુભાઈ અને ભૂપતભાઈ ઉપલેટાવાળા બંને ભાઈને 101 રૂપિયા અને આપણે ઓલું કિંમત કે દવા દેશું હમ આપકે કોણ બાદશાહ બાદશાહ છો હું બાદશાહ છું હું ભૂલી દો એવું છે માફ કે હે કોણ ઘણા છે દીદી તેરા દેવ દેવાના રીતે ગાવાનું અરે દીદી તેરા દેવર દીવાના આય રામ પ્રિય સમાના હે દીદી તેરા દેવર દીવાના આય રામ પ્રિય તમે યુદ્ધમાં જાઓ છો આવા દે મને ઉપાધિ થાય છે શેની ઉપાધિ થાય તમે જાઓ યુદ્ધમાં તો કેટલું બધું માણસો હોય તલવારી બટાજટી બોલતી હોય ઈ યુદ્ધમાં તમે કામ આવી જાઓ બાપૈયા માં તમાર પાળીઓ કઈ રીતે ઓળખો દિવાળી હા તું મુજાબાર હું યુદ્ધમાં જાઉં છું લગભગ તો યુદ્ધમાં કામ નહીં આવું કેમ? અને કદાચ ને ભૂલમાં જો કામ આવી જાવ આહા. તો બધાયના પાડિયા ઓળખાઈ જાય ને મારો પાડિયો તું ન ઓળખી હક ને મારો પાડિયો મધ ખાંગો ભેગો છે એલા ઢીલો ઠામા યુદ્ધ વૈજાનગર યુદ્ધમાં આજે હું જાઉં અને મારા પાડિયાની ઉપર હા. બધાયના પાડિયામાં સિંદૂર અને ચોખા આવી છે આપણા પાડિયા ઉપર કઢીસો પડતા આવી છે એવું છે તમે જાઓ છો પણ તમને હું હુરાતન ચડાવી દઉં તલવાર હાથમાં લઈ લો હવા મારો હવા મેરે દિલ કી સોના લે
તરફથી 101 રૂપિયો મોજનો આવે છે. જો કે નાની ઉંમરમાં મોટું નામ છે અમારા ભૂપતભાઈનું. એવા જ અમારે ધીરુભાઈ. બંને કલાકારોને 101 રૂપિયો મોજનો આવે છે. ધન્યવાદ. અગાઉ રોમા હમાસર આવે છે. મને ઉપાધિ થાય છે. શેની ઉપાધિ? એ સાંભળ્યા બેઠે હોય અમારે રોહિતભાઈ જોવા વધાર્યા છે ભાઈ. એકલા વગર 101 રૂપિયા તમને મોજનો આવે છે. અને અમારે ધીરુભાઈ બંને કલાકારને 101 રૂપિયા મોજનો. તમારું ધ્યાન રાખજો. પછી તમારું મોઢું જોયું કે ન જોયું. આપણા પાડીએ આવજે અને તમ તારે પાડીએના દર્શન કરી જાજે. અને કદાચ કે નો ઓળખાય એ નક્કી કર્યું તું મરી જવાનો છો. કાંઈ નક્કી ન હોય ને દૂધ લેવા જઈએ તો અરે યુદ્ધમાં તું ભૂલી ગયો. હાય હાય એ આવજો આવજો. આવજો. એ જજમાન इश्क में तो हर चीज